મારું નામ આરોહી છે અને મારી ઉંમર 26 વર્ષ છે. હું 22 વર્ષની નાની ઉંમરમાં જ વિધવા થઈ ગઈ હતી. પતિના કાર અકસ્માતમાં અચાનક મૃત્યુ થયા પછી આ દુનિયામાં મારા સિવાય કોઈ ન હતું. ત્યારથી હું આ શહેરના એક નાના ઘરમાં એકલી જ રહેતી હતી. મારી ઉંમરને અનુરૂપ મેં મારા શરીરને સારી રીતે જાળવી રાખ્યું હતું, પણ અંદરથી હું હંમેશા એકલતાના દુખાવાથી પીડાતી હતી. રાત્રે જ્યારે મારું મન વધુ બેચેન થઈ જતું, પતિની યાદો આવતી અને આંસુ આવી જતા. એક વરસાદી સવાર હતી. સવારથી જ હળવો વરસાદ શરૂ થયો હતો. વરસાદના ટપકા છત પર પડતા અવાજથી મારું મન થોડું શાંત થઈ રહ્યું હતું. હું રસોડામાં ચા બનાવી રહી હતી અને મનમાં વિચારતી હતી કે ગઈકાલે મેં ઓનલાઈન એક સુંદર સૂટ ઓર્ડર કર્યો હતો. મેં ચા સાથે ગરમ ગરમ પકોડા પણ તળી લીધા. વાતાવરણ ઠંડુ હતું. આનંદ ઠંડુ હતું. મેં નહાવાનો તૌલિયો અને મારા અંદરના કપડાં બાથરૂમમાં રાખી દીધા હતા. ચા તૈયાર થઈ ગઈ ત્યારે મેં બારી બંધ કરી અને ટીવીનો અવાજ વધારી દીધો. કોઈ ગીત આવતું હતું. હું નૃત્ય કરવા લાગી. મારી કાળી નાઇટીમાં હું અરીસામાં જોતી હતી અને મારી સુંદરતા જોઈને થોડી ખુશ થઈ રહી હતી. લાંબા સમય પછી મને એકલતાનો દુખાવો હજુ પણ હતો. અચાનક ઘરની ઘંટી વાગી. મેં ટીવીનો અવાજ ઘંટી કર્યો અને એક દુપટ્ટો માથા પર રાખીને દરવાજો ખોલ્યો. બહાર એક 22 વર્ષનો જુવાન કુરિયરવાળો ઊભો હતો. તેનું શરીર સુડોળ અને આકર્ષક હતું, પણ વરસાદથી તે પૂરેપૂરું ભીંજાઈ ગયો હતો. તે મને લાંબી નજરે જોયો અને પછી બોલ્યો, "મેડમ, આરોહી નામે તમારું પાર્સલ આવ્યું છે." મને યાદ આવ્યું કે હા, મારું જ પાર્સલ છે. મેં કહ્યું, "હા, હું જ આરોહી છું." તેણે પાર્સલ આપ્યું અને સહી કરવા માટે પેન આપ્યું. પેન આપતી વખતે તેના હાથ મારી આંગળીઓને સ્પર્શી ગયા. મારા શરીરમાં એક અજાણ્યો સંવેદન થયો. મેં સહી કરી અને તેને 15 રૂપિયા આપ્યા. તેણે 200 રૂપિયા પાછા કરીને કહ્યું, "મેડમ, મને તેની ઈમાનદારી જોઈને આશ્ચર્ય થયું. આજના સમયમાં આવી ઈમાનદારી ભાગ્યે જ જોવા મળે છે." મારું મન તેના વિશે વિચારવા લાગ્યું. તેણે કહ્યું, "મેડમ, થોડું પાણી મળશે?" વરસાદ હજુ તેજ હતો. મેં કહ્યું, "તમે તો પૂરેપૂરા ભીજાઈ ગયા છો. અંદર આવો." તે અંદર આવ્યો. મેં દુપટ્ટો અને રસોડામાં પાણી લેવા ગઈ. મેં દુપટ્ટો છાતી પરથી ખસેડી દીધો હતો. જ્યારે હું પાણી આપવા ગઈ ત્યારે થોડું ઝૂકીને આપ્યું. તેની નજર મારી છાતીના મારી તરફ જોઈ રહ્યો હતો. અચાનક તેણે છીંક મારી. મેં કહ્યું, "તમને શરદી લાગી ગઈ છે. વરસાદ પણ તેજ છે. જો તમે ઈચ્છો તો થોડી વાર અહીં રોકાઈ શકો છો. તમારા કપડાં પણ ભીંજાયા છે. બાથરૂમમાં જઈને ફ્રેશ થઈ શકો છો." તેણે બાથરૂમમાં જઈને લાઇટ ચાલુ કરી. તેણે બાથરૂમનો દરવાજો બંધ કરીને લાઇટ ચાલુ કરી. ત્યાં મારો તૌલિયો અને અંદરના કપડાં પહેલેથી જ રાખેલા હતા. તેણે પોતાની કમીઝ ઉતારી અને તૌલિયાને પહેલાં ચુંબન કર્યું અને પછી તેનાથી પોતાનું શરીર પૂછ્યું. તેણે મારા અંદરના કપડાં હાથમાં લીધા અને તે મેં જોતો રહ્યો. ત્યારે જ બાથરૂમના દરવાજા પર ખખડાટ થયો. તેણે કપડાં નીચે મૂક્યા અને થોડો દરવાજો ખોલીને બહાર જોયું. મેં તેને કાળો કુર્તો આપ્યો અને કહ્યું, "આ લો, પહેરી લો." તેણે કુર્તો પહેર્યો અને પોતાની કમીઝ સૂકવવા મૂકી દીધી. તેણે બાથરૂમમાં ઘણો સમય લગાવ્યો. મને સમજાતું ન હતું કે તે શું કરી રહ્યો છે. આટલો સમય શા માટે? મારું મન બેચેન થઈ ગયું. શું તે મારા પછી? તે નહાઈને બહાર આવ્યો અને બેડરૂમમાં જઈને ટીવી જોવા લાગ્યો. મેં રસોડામાંથી ચા અને પકોડા લઈ આવી અને તેને પૂછ્યું, "તમારું નામ શું છે?" તેણે કહ્યું, "મેડમ, મારું નામ આર્યન છે. હું 1 વર્ષથી કુરિયર ડિલિવરીનું કામ કરું છું. પણ આજે પહેલી વાર મને આટલી સારી અને નેક ઓરત મળી છે, જે મારી સાથે આટલું સારું વર્તન કરે છે." તેણે પૂછ્યું, "તમે અહીં એકલા રહો છો કે કોઈ અન્ય પણ છે?" મેં કહ્યું, "હું એકલી જ છું. કેટલાક વર્ષો પહેલાં મારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું." આટલું કહેતા કહેતા મારી આંખોમાં આંસુ આવી ગયા. પતિની યાદ આવી ગઈ. તે છેલ્લી સવાર, તેનો ફોન, હોસ્પિટલનો ઠંડો વાળ, બધું આંખો સામે નાચી ગયું. આર્યન મારા દુઃખને સમજ્યો અને મને સમજાવવા લાગ્યો. તેણે પોતાની વાત કરી કે તેણે ગ્રેજ્યુએશન કર્યું છે. આ શહેરમાં નોકરીની શોધમાં આવ્યો હતો, પણ ન મળી તો કુરિયરની નોકરી શરૂ કરી. તેમાં માસુમિયતથી વાત કરતો હતો. અમે વાતો કરતાં કરતાં 1 કલાક વીતી ગયો. મને વાતો કરતા પછી કોઈની સાથે વાત કરીને સારું લાગ્યું. મેં મારું લગ્નનું એલ્બમ લાવીને તેને બતાવવા લાગી. તેણે કહ્યું, "સાચું કહું તો ત્યારે તમે કોઈ સુંદર અપ્સરા કરતાં ઓછા ન હતા." મેં હસીને કહ્યું, "ના, તમે હજુ પણ કોઈનું મન મોહી શકો છો. તમારી સુંદરતા અદ્ભુત છે." મેં પ્લેટ અને કપ લઈને રસોડામાં ગઈ. મેં કહ્યું, "તમે અહીં બેસો, હું નહાઈને આવું છું." પણ જતાં પહેલાં મેં નોંધ્યું કે તે મારી સુંદરતા જોઈ રહ્યો હતો. હું નહાવા ગઈ. પણ પાછી આવીને પૂછ્યું, "તમને મારું લગ્નનું એલ્બમ કેવું લાગ્યું?" તેણે કહ્યું, "ખૂબ સુંદર. તમે હજુ પણ એટલી જ આકર્ષક છો. તે મારા ગળાની નીચ શરીરને રાહત અનુભવશક છો." તે મારા પાણીથી શરીરને રાહત અનુભવતું હતું, પણ મારું મન તે છોકરા તરફ જતું હતું. હું નહાવા ગઈ. નહાતી વખતે મને યાદ આવ્યું કે હું તૌલિયો લઈ જવાનું ભૂલી ગઈ છું.
મેં બાથરૂમમાંથી અવાજ કર્યો, આર્યન મારો તૌલિયો લઈને આવો ને. તેણે તૌલિયો લાવીને આપ્યો. તેના હાથ મારા હાથને સ્પર્શ્યા, પણ તેણે કોઈ ખોટી હરકત ન કરી. મને થયું કે કદાચ તે અંદર આવી જશે, પણ તેણે આદર રાખ્યો. મારા મનમાં તેના માટે વધુ આદર થયો. હું નાહીને બહાર આવી. મેં કાળું લહેંગા અને કાળી ચોળી પહેરી હતી. છાતી પર દુપટ્ટો અને માથે તૌલિયો બાંધ્યું હતું. વાળ ખોલીને અરીસા સામે ઊભી હતી. મારા ભીના વાળ મારી સુંદરતા વધારી રહ્યા હતા. આર્યન મને જોઈને પણ ટીવીમાં લાગી રહ્યો હતો, પણ તેની આંખો ચોરી છુપીમાં લાગી રહ્યો હતો કે હું પાછળથી આવીને તેને પકડી લઉં, પણ તેણે સંયમ રાખ્યો. હું તેની પાસે આવીને બેસી ગઈ. વાતો ચાલુ રહી. વચ્ચે વચ્ચે તેનો હાથ મારા હાથને સ્પર્શી જતો હતો. પહેલાં તો અચાનક, પણ પછી જાણી જોઈને. મેં વાંધો ન કર્યો. બપોરના 1 વાગ્યા હતા. અને વરસાદ ધીમો પડી ગયો હતો. મેં બપોરનું ફરીથી લગ્ન કેમ નથી કરતા તેણે કહ્યું. તમે ભોજન તૈયાર કર્યું? અને એમ કેમ નથી કરતા? મેં હજુ જુવાન છો. મેં કહ્યું, તમે લગ્ન કેમ નથી કર્યા? તેણે કહ્યું, મમ્મી તો ઘણીવાર જીદ કરે છે, પણ હું ટાળી દઉં છું. મને એવી છોકરી જોઈએ છે જે તમારા જેવી સમજદાર હોય, ઘરના કામ સંભાળતી હોય, જે મને રોજ ગરમ ચા અને તમારા જેવા પકોડા બનાવીને ખવડાવે. મેં હસીને કહ્યું, પણ આર્યન, હું તમારા કરતાં 4 વર્ષ મોટી છું અને વિધવા પણ છું. તેણે કહ્યું, તો શું થયું? તમારા પતિનું મૃત્યુ અકસ્માતમાં થયું હતું, પણ તેનો અર્થ એ નથી કે તમે આખી જિંદગી એકલા રહો. તમને પણ ખુશ રહેવાનો હક છે અને હું તમને ખુશ રાખીશ. મેં ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું, પણ તમારા માતા પિતા માનશે? તમે જુવાન છો. જો તમે તમારી સાથે વાત કરવાનું બંધ કરી દેશે. તેણે કહ્યું, અરે, લગ્ન મારે કરવાનું છે કે મારા મમ્મી પપ્પાને? જ્યારે આ બીવી રાજી. ત્યારે કાજીને શું કામ? સાંજના 4 વાગ્યા હતા. ત્યારે આર્યનના ફોન પર કોલ આવ્યો. તેની મમ્મીએ કર્યો હતો. તેણે વાત કરવા રસોડામાં ગયો. મેં દિવાલે કાન લગાવીને તેની વતોટો સાંભળી. તેણે ભાપી લીધું કે હું પાસે જ છું. તેણે કહ્યું, ના મમ્મી, હવે તમારે કોઈ છોકરી જોવાની જરૂર નથી. મને અહીં એક છોકરી ગમી છે અને હું તેની મન શરમાઈ ગયું. તેણે ફોન કાપ્યો. ત્યારે હું પાછળથી આવીને તેને લપેટી ગઈ. તેણે મને પોતાની બાહુમાં ભરી લીધી. વરસાદ ફરી શરૂ થયો. મેં કહ્યું, જો બુરું ન માનો તો આજે અહીં રોકાઈ જાઓ. તેનું પણ મન હતું. મેં કહ્યું, હું રસોડામાં સૂઈ જઈશ, તમે બેડરૂમમાં સૂઈ જાઓ. તેણે કહ્યું, અરે એવું કેમ? આ ઘર તમારું છે. તમે બેડરૂમમાં સૂવો, હું રસોડામાં સૂઈશ. મને વધુ આરામની આદત નથી. મેં કહ્યું, હા, હમણાં ઘર તમારું પણ થઈ જશે. આ સાંભળીને તેણે મને ગળે લગાવી લીધી અને મારા ગાલ પર જોરથી ચુંબન કર્યું. તેણે મારા શરીરમાંથી દુપટ્ટો ખસેડી દીધો. હું પણ તેની સાથે સંપૂર્ણ લપેટાઈ ગઈ. તેણે મને ચુંબન કરવા લાગ્યો અને અમે એકબીજામાં રચી પચી ગયા. મેં મારું બધું તેને સમર્પિત કરી દીધું, કારણ કે અમે બંને એકબીજા સાથે આખું જીવન નિભાવવાના હતા. અહીં તેની મમ્મીના ફોનની વાતનો ખુલાસો થયો. જ્યારે મારી મમ્મીએ ફોન પર મને કહીશો થયો. જ્યારે અમે એકબીજાની બાહુમાં હતા, મને કહ્યું હતું કે બેટા, જો તે છોકરી તારા હૃદયને સમજે છે અને સાચી છે, અમે યુવાન વિધવા હતી અને તારા પિતા સાથે લગ્ન કર્યા હતા, તેથી હું તારી પસંદને સમજું છું. તારા પિતા પણ ખુશ થશે. આ સાંભળીને મારા માટે કોઈ એવી વ્યક્તિ મોકલી છે જે મારી રક્ષા કરશે અને મારા જીવનને નવી દિશા આપશે. મારી રક્ષા કરશે અને મારા જીવનને નવી દિશા આપશે. મારા હૃદયને સુખી જીવન જીવીશું. વરસાદ હજુ વરસતો હતો, પણ મારા હૃદયમાં હવે આશા અને ખુશીનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ. વયનો તફાવત વિધવાપનું કે સમાજના દબાણ પ્રેમને રોકી શકતા નથી. સાચો પ્રેમ અને સમજદાર પરિવાર જીવનને સુંદર બનાવે છે. અમે બંને એકબીજાને વચન આપ્યું કે અમે હંમેશા એકબીજાની સાથે રહીશું અને દરેક મુશ્કેલીનો સામનો કરીશું.